કેસના નાસિરનગર ડિમોલેશનને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। દબાણ કમિશનરના આદેશથી હટાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કમિશનર અને સુજલ પ્રજાપતિની વોટ્સએપ ચેટ સામે આવી છે। કમિશનર એમ નાગરાજન અને સુજલ પ્રજાપતિ વચ્ચેની જે વોટ્સએપ ચેટ છે તે ચર્ચામાં જોવા મળી રહી છે। નાસિરનગર ડિમોલેશન કેસમાં નવા દાવાઓથી મનપામાં હવે ખળભળાટ જોવા મળી રહ્યો છે। સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી ગંભીર આક્ષેપો કર્યા। ડિમોલેશન કમિશનરના આદેશથી થયું હોવાનો એફિડેવિટમાં દાવો કરવામાં આવી રહ્યો છે। 21 મેની ચેટમાં કમ્પ્લીટ ધીસ એસએપનો મેસેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સુજલે કમિશનરના આદેશના જવાબમાં જી સર લખ્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તો 29 મેના રોજ રોડ સરફેસ સંબંધિત પીડીએફ મોકલાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। 30 મેના ડિમોલેશન બાદ આફ્ટર વિડીયો કમિશનરને મોકલાયા છે। વિડીયો જોયા બાદ કમિશનરે ઓકે જવાબ પણ આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો ડિમોલેશન બાદ પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જૂન દરમિયાન વોટ્સએપ કોલ અને ન્યૂઝ લિંક શેર થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો 14 જૂન બાદ કમિશનરે અંતર જાળવ્યું હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુજલે અનેક વખત ફોન કર્યા છતાં જવાબ ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। તો ચેટ કોલ રેકોર્ડ અને વિડીયો હાઈકોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે। નાસિરનગર ડિમોલેશન કેસમાં હવે હાઈકોર્ટની કાર્યવાહી પર સૌની નજર જોવા મળી રહી છે। તો સુરત ડિમોલેશનને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા કે આખરે આ જે કામગીરી છે તે કોના કહેવાથી કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા। તે વચ્ચે હવે આ મોટો ખુલાસો થયો છે। તમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, જે પ્રમાણે સુરત ડિમોલેશનને લઈને જે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા, હવે કમિશનર દ્વારા જે વાત કરવામાં આવી હોય અને આખી વોટ્સએપ ચેટ છે તે પણ જાહેર થઈ છે, શું અપડેટ આખા મામલામાં મળી રહ્યું છે? બિલકુલ, સુરતના નાસિરનગરનો ડિમોલેશનનો એક વિવાદ શરૂ થયો હતો। ભૂતિયા ડિમોલેશન નામ આપવામાં આવ્યું હતું। 1 મહિના સુધી તો મહાનગરપાલિકાના અધિકારીઓ જે વિડીયોમાં દેખાતા હતા તેઓએ કબૂલતા નહોતા કે તેઓ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। ખુદ કમિશનર કબૂલતા નહોતા કે તેમના અધિકારીઓ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। પણ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચતા આખરે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને કબૂલાત કરી હતી કે તેમના અધિકારીઓએ ડિમોલેશન કર્યું છે અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા। પણ આ સમગ્ર મામલે વળાંક જ્યારે આવ્યો છે ત્યારે સુજલ પ્રજાપતિને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ત્યારે સુજલ પ્રજાપતિ હાઈકોર્ટ પહોંચ્યા છે અને મહાનગરપાલિકાના કમિશનર સાથે તારીખ 25 મેથી લઈને 14 જૂન સુધીનું જે વોટ્સઅપ ચેટ થઈ હતી, વોટ્સઅપ કોલ થયા હતા, અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી, તમામ વસ્તુઓના સ્ક્રીનશોટ લીધા હતા અને એક સોગંદનામા સાથે રજૂ થયા હતા અને તેમને કહ્યું હતું કે ડિમોલેશન બાદ પણ મહાનગરપાલિકાના કમિશનર તેમની સાથે વોટ્સઅપ પર સતત સંપર્કમાં હતા। પણ જ્યારે મામલો વધુ ઉગ્ર બન્યો, હાઈકોર્ટમાં પહોંચતા એમ નાગરાજન દ્વારા સુજલ પ્રજાપતિ સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો, તેમનાથી એક ડિસ્ટન્સ બનાવવામાં આવ્યું હતું, જેને લઈને સુજલ પ્રજાપતિ તમામ એવિડન્સો, તમામ વોટ્સઅપ ચેટ સાથે પહોંચ્યા છે હાઈકોર્ટ અને એફિડેવિટ કર્યું છે અને એફિડેવિટમાં તમામ વાતનો ઉલ્લેખ છે કે કયા પ્રકારે તેમને સૂચના આપવામાં આવી હતી, કયા પ્રકારે વિડીયો જ્યારે ડિમોલેશનનો હતો ત્યારે ગ્રુપમાં નાખવામાં આવ્યા બાદ તેમને કયા પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો હતો, તેમના કામને વખાણવામાં આવ્યું હતું અને કયા પ્રકારે આખી સમગ્ર ઘટના છે એટલે કે એફિડેવિટ સાથે રજૂ થતાં હવે આ મામલો વધુ ઉગ્ર બન્યો છે। કારણ કે નાસિરનગરની ખાનગી મિલકત ઉપરના 100 ઝૂંપડાઓનું ડિમોલેશન મહાનગરપાલિકાના કમિશનરના ઇશારે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે તેવું આ એફિડેવિટ પરથી રજૂ થાય છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હાઈકોર્ટ હવે આ મામલે કયા પ્રકારના પગલાં લે છે। કારણ કે 100 મકાનો તોડી નાખવામાં આવ્યા છે, 100 કરતાં વધુ પરિવારો રસ્તે રઝળતા થઈ ગયા છે અને જે પ્રકારે મહાનગરપાલિકા હોય, કમિશનર હોય કે પોલીસ વિભાગ તમામની સીધી સંડોવણી સામે આવી રહી હતી, તમામ અધિકારીઓ, તમામ આઈએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હતા, ત્યારે આ એફિડેવિટે હવે ખળભળાટ મચાવ્યો છે અને આગામી દિવસે આ મામલે કોર્ટ કયા પ્રકારનું કડક વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું। કીર્તેશ, જે ચેટ સામે આવી છે તેમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કમ્પ્લીટ ધીસ એસએપ એટલે કે એઝ સૂન એઝ પોસિબલ આ જે આખી વસ્તુ છે તે પૂરી કરવામાં આવે તેવો ચેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે આ તમામ જે પુરાવાઓ છે તે સ્પષ્ટ ઇશારો કરી રહ્યો છે કે ઓર્ડર ખરેખર તેમના દ્વારા આપવામાં આવ્યો છે। કીર્તેશ,
બિલકુલ જે પ્રકારે સુજલ પ્રજાપતિ એફિડેટ કોર્ટમાં કર્યું છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે સૌપ્રથમ 25 તારીખે તેમને 25 મેના રોજ તેમને ડિમોલેશન માટેની વિગતો મેસેજ દ્વારા કરવામાં આવ્યું છે કે આ ડિમોલેશન કરવાનું છે. ત્યારબાદ 29 તારીખે કહી શકાય કે તે રોડ મેપિંગને તમામની જે PDF છે તે નાખવામાં આવ્યું છે, તેના પર ઓકે લખવામાં આવ્યું છે. 30 તારીખે ડિમોલેશન કર્યા બાદ ડિમોલેશનનો વિડીયો નાખવામાં આવ્યો છે, ત્યારે સુજલ પ્રજાપતિને ઓકેનો મેસેજ આપવામાં આવ્યો છે, તેમના કામને વખાણવામાં આવ્યું છે. અને 1 તારીખ બાદ જ્યારે આ વિવાદ વકર્યો હતો ત્યારબાદ કહી શકાય કે એમ નાગરાજન છે, એ મહાનગરપાલિકાના IAS અધિકારી છે, તેઓ દ્વારા આ બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે. કહી શકાય કે 14 તારીખે એક ન્યૂઝ મીડિયાનું જે લિંક છે તે શેર કર્યા બાદ એમ નાગરાજન દ્વારા સુજલ પ્રજાપતિ સાથે સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુ એફિડેટમાં રજૂ કરવામાં આવી છે. જે ચેટ દ્વારા વાત કરવામાં આવી છે એ ચેટો પણ રજૂ કરવામાં આવી છે. એટલે કે સીધી રીતે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનના ઇશારે જ આ ડિમોલેશન મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલું ડિમોલેશન નથી. સુરતમાં આવા તો કેટલાક બિલ્ડરોના હિતમાં મહાનગરપાલિકાના કમિશનર અથવા અધિકારીઓએ ડિમોલેશન કર્યા છે, પણ આ વિવાદ વકર્યો હાઈકોર્ટ પહોંચ્યો છે. અને જે પ્રકારે પોતાની નોકરી બચાવવા માટે IAS અધિકારી દ્વારા કહી શકાય કે ડિમોલેશનની કબૂલાત કરવામાં આવી છે અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, ત્યારે અધિકારીઓ હવે મેદાનમાં આવ્યા છે. ચેટ અને તમામ પુરાવા લઈને હાઈકોર્ટની અંદર એફિડેટ રજૂ કર્યા છે. અને આ તમામ કામગીરી એક ઉચ્ચ અધિકારી IAS અધિકારી મહાનગરપાલિકાના કમિશનરના ઇશારે થયું છે તેવા પુરાવા રજૂ કર્યા છે. જે કીર્તેશ, જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, પરંતુ શું આમાં એવું જોવા મળી રહ્યું છે કે ખરેખર કોઈના ફાયદા માટે આ જે આખી કામગીરી છે તે કરવામાં આવી છે અને લોકોનું જે ઘર છે તે છીનવાઈ ગયું છે? કીર્તેશ, સુરત મહાનગરપાલિકા વર્ષોથી ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો માટે કામ કરતી હોય તેવા અનેક પુરાવા આવ્યા છે, અનેક કૌભાંડો સામે આવ્યા છે, પણ કહી શકાય અત્યાર સુધી મહાનગરપાલિકાનું કાન પકડનારું કોઈ નહોતું. પણ કહી શકાય કે બિલ્ડરના ઇશારે આજ જે મિલકત તોડી પાડવામાં આવી છે, ન્યૂઝ 18 અહેવાલ જ્યારે બતાવ્યો હતો ત્યારે તેની બાજુની જગ્યા છે, આજથી 2 વર્ષ પહેલાં ત્યાં આગળ 300 જેટલા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યાં કોઈપણ જાતની મંજૂરી લેવામાં નથી આવી. મહાનગરપાલિકાએ નોટિસ આપી છે, તે છતાં પણ આજે એ વાતને 1.5 મહિનો થવા આવ્યો, હજુ પણ બે રોકટોક બાંધકામ ચાલી રહ્યું છે. કે જો મહાનગરપાલિકા જો નાસિરનગરનું ડિમોલેશન કરે છે, ભૂતકાળમાં નાસિરનગરની બાજુમાં બિલ્ડરનો જે પ્રોજેક્ટ છે તેમાં ડિમોલેશન થયું હતું, તે જગ્યા પર બાંધકામની મંજૂરી નથી આપવામાં આવી, તો બાંધકામની નોટિસ આપ્યા બાદ એ બાંધકામ હજુ સુધી અટક્યું નથી. એટલે કે સીધી રીતે મહાનગરપાલિકાના કમિશનરોએ કે અધિકારીઓએ બિલ્ડરો અને ઉદ્યોગપતિના હિત માટે જ કામ કરે છે. અને આ 100 મકાન તોડી લોકોને રસ્તે રઝળતા કર્યા છે માત્ર બિલ્ડરોના ફાયદા માટે. ચોક્કસ આ સમગ્ર કેસમાં કહી શકાય કે 6 કરોડ રૂપિયા જેટલી બાદક રકમ અધિકારીઓએ લીધી છે માત્ર ને માત્ર આ ડિમોલેશન કરી. કારણ કે જે પ્રોજેક્ટ છે તેનો એન્ટર ગેટ બનાવવો છે, ત્યાં આગળ જો ખુલ્લી જગ્યા થશે તો જ આ જે બાંધકામ છે તેને મંજૂરી આપવામાં આવે એવું છે, જેને લઈને આ ડિમોલેશન. જે કીર્તેશ, આપને રોકવા માંગીશ. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હેમાંગભાઈ, હવે સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન થયું તેને લઈને ઘણા સવાલો હતા. હવે કમિશનરનું નામ સામે આવ્યું છે, આખી જે ચેટ છે તે સામે આવી છે. સૌથી પહેલા આપનું રિએક્શન લેવા માંગીશ. બિલકુલ, હવે જે પ્રમાણે કોંગ્રેસ વારંવાર આરોપ કરતી હતી કે આ બધી જ માફિયાગીરી, આ બધી ગુંડાગીરીની અંદર મુખ્ય IAS અને IPS ઓફિસરો જે છે એ મિલીભગત હોય છે, અને એ હવે સાબિત થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે ભૂતકાળમાં પણ આવું ઘણી વખત થયેલું છે. પાલનપુરની અંદર ખેડૂતોની જમીન કરાવવા માટે થઈને પોલીસ પાર્ટી આવી હતી, અને અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ પોલીસ કમિશનર શ્રીને અથવા તો ત્યાંના કલેક્ટર શ્રીને ફોન કર્યો તો એમણે કીધું કે અમે કોઈ આવી પોલીસ પાર્ટી મોકલેલી નથી. ઈસનપુરમાં પણ અમુક જગ્યાએ પોલીસો આવ્યા હતા અને પોલીસની ટીમ આવી હતી જગ્યા ખાલી કરાવવા માટે. હવે એક જમાનામાં જે પ્રમાણે ગુંડાઓ જગ્યાઓ ખાલી કરાવતા હતા અને ગુંડાઓ જે બુટલેગરી અને માફિયાગીરી કરીને દાદાગીરીથી જગ્યા ખાલી કરાવવાના કોન્ટ્રાક્ટ લેતા હતા, એ હવે આવા પ્રકારના ઓફિસર લે છે, એ હવે નિર્વિવાદ સાબિત થઈ ગયું છે. અને આજે તમારા ન્યૂઝ 18 ના માધ્યમથી કોમલ, હું એ પણ કહેવા માંગુ છું, નાના અધિકારીઓને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને તમારા અધિકારીઓના વોટ્સઅપ ચેટ કે તમારી અધિકારીઓના મૌખિક આદેશથી તમે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના કૃત્યોની અંદર સંડોવાતા નહીં. તમે લેખિત ઓર્ડર લેજો. જો તમે લેખિત ઓર્ડર નહીં લો તો આજે જે હાલત આ સુરતના અધિકારીની થઈ છે એ જ હાલત તમારી ભવિષ્યમાં થશે. આ લોકો તો હાથ ઊંચા કરીને, હાથ ખંખેરીને રહેશે, પરંતુ જવાબદારી તમારે ભોગવવાની રહેશે.
હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.